હેલો મિત્રો, હું દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય અલિયાબાડામાં અભ્યાસ કરતી તાલીમાર્થી છું. B.Ed સેમ 1માં અભ્યાસ કરું છું. મારું નામ છે જાડેજા શ્રેયાબા. મારો વિષય છે સંસ્કૃત. આજનો મારો ટોપિક છે ભારતીય જીવન પદ્ધતિ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ, જેના માર્ગદર્શક છે ડૉક્ટર નિધિબેન. તો આજે આપણે ભારતીય જીવન પદ્ધતિ પર સંસ્કૃત ભાષાના પ્રભાવ પર થોડી ચર્ચા કરીશું. આપણે સંસ્કૃત ભાષાને ડાપણનો ઉદ્યાન કે તેના ભારતીય સંસ્કૃતિનું પારણું કહીએ છીએ. તે આપણું સંસ્કાર નિધિ છે, આપણી પ્રેરણાની પ્રસવ ભૂમિ છે. સંસ્કૃત એ આપણા જીવનનું ધારક અને ચાલક બળ બની રહે છે, જેની ઉપયોગિતા ઘણી છે. આપણા દૈનિક કાર્યક્રમો પૈકી કેટલાક કાર્યક્રમો આપણે સંસ્કૃતમાં જ કરીએ છીએ. જેમ કે આપણે પ્રાતઃકાળે ઈશ્વરની સ્તુતિના શ્લોકોનું સંસ્કૃતમાં ગાન કરીએ છીએ. આવું ગાન કરીએ છીએ ત્યારે પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ ખડું થાય છે. ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવાની આપણને પ્રેરણા મળે છે. પ્રભુનું કીર્તન, સ્મરણ, ભજન, વંદન, યજન તથા ધ્યાન સંસ્કૃત ભાષા દ્વારા જ કરવામાં આવે છે. કોઈને આશીર્વાદ આપવા માટે મંગલ વચનો આપણે સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચારીએ છીએ, જેમ કે શુભમસ્તુ, કલ્યાણમસ્તુ વગેરે શબ્દો. અબાલ વૃદ્ધ સૌ સંસ્કૃતમાં જ પ્રાર્થના કરે છે. આપણે જન્મથી માંડીને શાસ્ત્રોક્ત 16 સંસ્કારો સંસ્કૃતમાં જ કરીએ છીએ. લગ્ન કે વિવાહ, મરણોત્તર ક્રિયાઓ વગેરે સંસ્કૃત ભાષા દ્વારા જ કરવામાં આવે છે. બધા જ પ્રાચીન સાહિત્ય જેમ કે રામાયણ, મહાભારત, પુરાણો વગેરે સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે. વેદો પણ સંસ્કૃત ભાષાના સાહિત્યના અમર આભૂષણો છે. આ ઉપરાંત વ્યાકરણના ગ્રંથો, અમર શતક વગેરે તેમજ નૃત્ય, નાટક, 64 કલા પરના ગ્રંથો, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર વગેરે ગ્રંથો પણ સંસ્કૃતમાં જ લખાયેલા છે. આપણા પૂર્વજોની તત્કાલીન સંસ્કૃતિના અવશેષોનું અધ્યયન સંસ્કૃત ભાષા દ્વારા જ અધાબી કરવામાં આવે છે. આ ઉપરાંત શાર્વકો, જૈનો તેમજ બૌદ્ધોના પ્રમાણભૂત ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. આમ આચાર ગ્રંથો તેમજ દાર્શનિક ગ્રંથોનું પગેરું સંસ્કૃત ભાષાથી જ જોવા મળે છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત ભાષાનું મહત્વ. સંસ્કૃત ભાષાનો ઇતિહાસ 5000 વર્ષ પુરાણો છે. ઈસવીસન પૂર્વે 2000થી સંસ્કૃત ભાષા અસ્તિત્વમાં આવી હતી. સંસ્કૃત ભાષાને ધ ક્રેડલ ઓફ ઇન્ડિયન કલ્ચર કહેવામાં આવે છે, જેના દ્વારા માનવનું સંસ્કરણ થાય છે, જેના દ્વારા માનવ જીવનમાં સંસ્કારોનું સિંચન થાય છે. તેની ભારતની ગિરવાણગીરા એ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા એ સંસ્કૃતિની ભાષા છે. તે આપણો સંસ્કાર નિધિ છે. સંસ્કૃત ભાષાનું મહત્વ, જેમાં ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ. ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ અને સર્વાધિક સમૃદ્ધ સંસ્કૃતિઓમાંની એક છે. સાહિત્ય સંસ્કૃત ભાષામાં જ લખાયું છે. વેદો સંસ્કૃત ભાષામાં જ લખાયા છે. ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. વૈદિક સાહિત્યમાં વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગો સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે. ભારતની આધ્યાત્મિકતાનું પ્રતિબિંબ પડે છે. મહાભારત જેવા મહાકાવ્યોનું સર્જન પણ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. જવાહરલાલ નહેરુએ કહ્યું છે કે સંસ્કૃત ભાષા ભારત ભૂમિની અજસ્ર જ્ઞાનધારા છે. મહાકાવ્યો તત્કાલીન સમાજના આદર્શો, મૂલ્યો, રીતિરિવાજો, ધર્મભાવના, લોકોની જીવનશૈલી અને જીવન તરફની દાર્શનિક દ્રષ્ટિકોણ જોવા મળે છે. આ ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પાણિનીની અષ્ટાધ્યાયી, નમન ગ્રંથો પણ સંસ્કૃતમાં લખાયેલા છે. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, દંડી, માઘ જેવા કવિઓનું ઉત્કૃષ્ટ સર્જનો પણ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. બીજું છે ધર્મ વિશેનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ. સંસ્કૃત
સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિનો ધર્મ વિશેનો વિશિષ્ટ દૃષ્ટિકોણ જોવા મળે છે. તેમાં ઉચ્ચતમ જીવન મૂલ્યોનો સમાવેશ થયેલો છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરિપીડનમ. ભારતીય ધર્મ એટલે ઉચ્ચતમ શ્રેષ્ઠ મૂલ્યોની સાધના અને ઉપાસના. આત્મવત સર્વભૂતેષુ નો સંદેશ આપણને સંસ્કૃત ભાષામાંથી મળે છે. શિક્ષક અંગેના મૂલ્યો પણ સંસ્કૃત ભાષામાં નિરૂપાયેલા છે, જેવા કે સાતત્ય, ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાયાત્મા પ્રમદિતવ્યમ, આચાર્ય દેવો ભવ, ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ જેવા સૂત્રો ઠેર ઠેર વપરાયેલા છે. ત્રીજું છે વિવિધ વિષયોનું સાહિત્ય. રામાયણ, મહાભારત, પંચતંત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વગેરેમાં તેમજ સંસ્કૃતમાં ઉત્કીર્ણ શિલાલેખોમાં આપણને રાજનીતિશાસ્ત્રનો પરિચય થાય છે. આ ઉપરાંત સંસ્કૃતમાં ખગોળ, ધનુર્વિદ્યા, જ્યોતિષ જેવા વિષયોનું પણ સાહિત્ય મળી આવે છે. ચોથું છે કળા અને સાહિત્ય. સંસ્કૃતિમાં કળા અને સાહિત્યનો પણ સમાવેશ થાય છે. આપણી સંસ્કૃતિ કળા અને સાહિત્ય વિશે વિશિષ્ટ અનુરાગ ધરાવે છે. સાહિત્ય સંગીત કલાવિહીન સાક્ષાત પશુઃ પુચ્છઃ વિષાણહીનઃ એમ કહેવાયું છે કે આ ઉપરાંત દંડીનો કાવ્યાદર્શ, ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર, મહમ્મદનું કાવ્યાદર્શ જેવા અપૂર્વ ગ્રંથો ઉપરાંત સંગીત, શિલ્પ, કળાઓ પરના ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. પાંચમું છે લોકજીવનમાં સંસ્કૃતની વ્યાપકતા. સંસ્કૃત ભાષા એ ડાપણનો ઉદ્યાન છે, જેમ આપણે આગળ જોઈ ગયા. સંસ્કૃત ભાષા એ સંસ્કૃતિનું પારણું છે, સંસ્કૃતનું અક્ષય પાત્ર છે, લોકજીવન અને સાથે સદીઓથી વણાઈ ગયેલી ભાષા છે. તેથી આપણે જીવનનું ધારક અને ચાલક બાળ કહી શકાય છે. ત્યારબાદ છે લોકજીવનમાં સંસ્કૃતની વ્યાપક ઉપયોગિતા નીચે મુજબ છે. આપણે પ્રાતઃકાળે ઈશ્વરની સ્તુતિ શ્લોકોનું સંસ્કૃતમાં ગાન કરીએ છીએ. ત્યારબાદ પવિત્ર આધ્યાત્મિક વાતાવરણ ખડું થાય છે. પવિત્ર કીર્તન, સ્મરણ, ભજન, વંદન, ધ્યાન સંસ્કૃતમાં કરીએ છીએ. કોઈને આશીર્વાદ આપવા માટે આપણે મંગલ વચનોનું સંસ્કૃતમાં જ ઉચ્ચારણ કરીએ છીએ. શુભમસ્તુ, કલ્યાણમસ્તુ, જન્મથી માંડીને 16 સંસ્કારો આપણે જેમ આગળ જોઈ ગયા. સંસ્કારોનું સંસ્કૃતમાં સંસ્કારોમાં છે. રામાયણ, મહાભારત, પુરાણો, વેદો, ઉપનિષદો સંસ્કૃતિ ભાષાના આભૂષણો છે. નૃત્ય, નાટક, 64 કલા, પુરાણો ગ્રંથો, જ્યોતિષ, આયુર્વેદ, ગણિતશાસ્ત્રો, ખગોળ વગેરે લખાયા છે. આથી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સંસ્કૃતની વ્યાપકતા અને ઉપયોગિતા જણાય છે. સંસ્કૃત ભાષાનું મહત્ત્વ જે આપણે જોઈ ગયા કે ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે, ધર્મ વિશેની વિશિષ્ટ દૃષ્ટિકોણ છે, વિવિધ ભાષાઓનું સાહિત્ય છે, કળા અને સાહિત્ય, લોકજીવનમાં સંસ્કૃતની વ્યાપકતા. ત્યારબાદ છે ભારતીય ભાષાઓના વિકાસમાં સંસ્કૃતનું પ્રદાન. આપણી માતૃભાષા ગુજરાતી દેશની અન્ય ભાષાઓના ઉદ્ભવ સંસ્કૃત ભાષામાં થયો છે. ભાષાનો ફાળો અવર્ણનીય છે. પ્રાદેશિક ભાષાનો વિકાસ તો છેલ્લા 200 વર્ષથી થયો છે. શબ્દ સંપત્તિના મુખ્ય પ્રવાસ સંસ્કૃત ભાષાનો આભારી જ ઉર્દૂ અને તમિલ સિવાયની ભારતની અન્ય ભાષાઓનો વિકાસમાં સંસ્કૃત ભાષાનું પ્રદાન અગત્યનું રહ્યું છે. ભાષાઓના વિકાસમાં સંસ્કૃતનું પ્રદાન જોઈશું, જેમ કે પહેલી છે ગુજરાતી, બીજું હિન્દી, મરાઠી ભાષા, બંગાળી, કન્નડ, ઉડિયા, મલયાલમ. આમ ભારતની બધી જ ભાષા ઉપર સંસ્કૃત ભાષાનો પ્રભાવ જોતા એમ કહી શકાય કે સંસ્કૃત ભારતીય કેટલીક ભાષાઓની જનની છે, કેટલીક ભાષાઓની માતામહી કે પિતામહી છે. સો થેન્ક યુ.